ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। येषान्त्वन्तगतं पापं येषान्त्वन्तगतं जनानां पुण्यकर्मणां जनानां ते द्वन्द्वमोहनिर्मुक्ता ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः येषान्त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां એટલે કે પાપનો જેનો અંત થયો છે એવા લોકો, એવા પુણ્ય કર્મવાળા લોકો દ્વંદ્વ મોહ નિર્મુક્તા, દ્વંદ્વ મોહથી નિર્મુક્ત થઈ અને ભજન તે મારું અનુસરણ કરે છે અથવા તો મને પામે છે, એવો આ શ્લોકનો શબ્દાર્થ થાય છે. એમાં આપણે જોઈતા હતા કે પાપનો અંત એટલે ભજનની શરૂઆત. પાપક્ષયે શ્રી રઘુનાથ સેવા. તો પાપ સમજવું પડે. આપણે જેને પાપ માનીએ છીએ એની ઇફેક્ટ ક્યાં છે, તો આપણે એમાં બે વસ્તુ જોઈતી કે એની ઇફેક્ટ સમાજના સ્થૈર્ય ઉપર છે અને વ્યક્તિના વિકાસ ઉપર છે. આ બેમાંથી કોઈ એકને અથવા બંનેને ક્યાંક ડિસ્ટર્બન્સ કરતું હોય એ પાપ છે. કુદરતની પૂરી સાયકલને ક્યાંક બ્રેક કરતું તો એ પાપ છે. એ કોઈ પણ ક્રિયા હોઈ શકે, કોઈ દ્રવ્ય હોઈ શકે, કાં તો કોઈ પ્રકારનો ભાવ હોઈ શકે. દ્રવ્ય તરીકે દારૂ લો, એ પીવામાં આવે તો વ્યક્તિમાં મૂર્છા આવે. નહીતર દારૂમાં તો કોઈને કોઈ વ્યક્તિ મારતો નથી, કોઈનું જૂટવતો નથી, કોઈને નુકસાન કરતો નથી, તો દારૂ પીવામાં વાંધો શું? કોઈની સ્વતંત્રતા છીનવાતી નથી. છતાં પણ ઋષિ મુનિઓએ દારૂ જેવા વ્યસનોનો નિષેધ શા માટે કર્યો? હિંસા સમજાય કે બીજાના શરીરને હાનિ થાય છે, પણ દારૂમાં તો એવું કાંઈ નથી થતું. અચ્છા, બને ત્યારે પણ કોઈ જીવની હિંસા નથી થતી. એકદમ નેચરલ. તાળી, ફળ, દ્રાક્ષ એ બધાયમાંથી જ બને. તો કે તો એ મૂર્છા ઊભી કરે છે. અને મૂર્છિત થયેલું મન કાં તો મૂઢ અવસ્થાને પામે, કાં સ્વપ્ન અવસ્થામાં જીવે. આ બંનેમાં એ સત્યથી દૂર થાય. અને એક દારૂ જ નહીં, દારૂ તો સ્થૂળ વાત છે. સિરિયલ જોવામાં આવે, ડિટેક્ટિવ સિરિયલો જોઈએ, પિક્ચરો જોઈએ, એ પણ આપણે સ્વપ્નાવસ્થા આપણી સ્વપ્નાવસ્થા મજબૂત કરે. કોઈ ખેડૂત મેં આજ સુધી એવો નથી જોયો કે જે વાડને પાણી પાતું, વાડથી 4 ફૂટ દૂર ઉભેલા મોલને પાણી પાય, પણ થોરની વાડને પાણી ન પાય, ઘાસને પાણી ન પાય. આપણે બધા શું કરીએ છીએ કે આખો સમાજ શું કરે છે? ઘાસને પાણી પાય છે. એટલે ઘાસ વધારે ઉગે છે અને મોલ રહી જાય છે. આ મનુષ્ય જીવનની નિષ્ફળતા છે. ઘાસ વધારે ઉગી ગયું છે, મોલનું કઈ ઠેકાણું જ નથી કે ઘઉં વાવ્યા છે કે બાજરો છે, કેમ કે ઘાસ એટલું મોટું ઊભું છે. ઘાસ ઉગવું એટલે પાપ વધવું, અને મોલ ઉગવો જે ફળ આપે છે એ પુણ્ય છે. એટલે અહીંયા એવું કીધું કે પાપ આપણે 3 જોયા હતા જે શરીરના સ્તર ઉપરના છે. એમાં પેલું પાપ જોયું હતું કે અદત્તા નામ ઉપાદાનમ, મહેનત વગરનું લેવું. હિંસા ચૈવા અવિધાનતઃ, વારી શકાય એવી હિંસાને પણ વારણ ન કરવી.
એ બીજા પ્રકારનું પાપ જોયું. નહીતર વ્યક્તિ કોને વારી શકાય એની બ્રેક જ નહીં. હિંસા વગર જીવી ન શકાય, પણ હિંસાને ઘણી બધી જગ્યાએ આપણે વારી શકાય. થોડીક જાગૃતિ ઘણા જીવજંતુઓનો જીવ બચાવી શકે. વારી શકાય એવી પણ હિંસાને વારીએ નહીં, એ અજાગૃતિનું અને મૂર્છાનું લક્ષણ છે. એટલે આ બીજા પ્રકારનું પાપ જોયું હતું. ત્રીજા પ્રકારના પાપમાં પરદારોપસેવાચ, ચારિત્રની શિથિલતા, આ ત્રીજા પ્રકારનું પાપ જોયું હતું. એનાથી ચેતના દૂષિત થાય અને મન સ્થિર ન રહે. એટલે આની વાત તો ખૂબ જ મોટી છે, પરંતુ આ ત્રણ પાપો આપણે ટૂંકમાં જોયા હતા. આ ત્રણ પાપો જડતા તરફ લઈ જાય. ચેતન તરફ જવું હોય તો અદત્તા નામ ઉપાદાનની બદલે નાનો મોટો ઉપકાર કરવાની આદત પાડવી. શરીરના સ્તરના જીવોને દયાથી ઉપકાર કરવો. જ્યાં જ્યાં એવા અવસર સાંપડે ત્યાં કોઈકને કોઈક પ્રકારની ઉપકાર કરવાની આદતને જીવંત રાખવી. આ એક પ્રકાર પુણ્ય તરફ છે. આ એકદમ ઉલટું. હિંસા છે એવા અવિધાનતમાં પ્રાણી પશુઓનું જીવન બચાવવું, યથાયોગ્ય રીતે એના શરીરનું ભરણ પોષણ થાય, કેમ કે એની ઉપર કોઈ વાણીનો ઉપકાર થઈ શકતો નથી, કોઈ આત્માનો ઉપકાર થઈ શકતો નથી. એની ઉપર વધારે ને વધારે ઉપકાર થાય તો શરીરનો જ થાય. એટલે એની ઉપર શરીરનો ઉપકાર કરી અને એક આપણામાં જે ગિલ્ટી થાય છે કે આપણે કંઈક ને કંઈક એના આધારે જીવીએ છીએ, તો એ ત્યાં થોડા એના ઋણથી આપણે મુક્ત થઈ શકીએ. અને ત્રીજી વાત કરી હતી કે ચારિત્રની શિથિલતા, એટલે કે પરદારોપસેવા છે. એમાં ચારિત્રનો ગુણ વધે, ચારિત્રની નિષ્ઠા કેળવાય એવા કાર્યોને આપણા જીવનમાં પ્રાયોરિટી આપશે. અને હંમેશા બધી જગ્યાએ મહત્વ પ્રાયોરિટીનું છે. સમય બધા પાસે છે, શક્તિ બધા પાસે છે. અહીંયા પહોંચી શક્યા છો કેમ કે આપે પ્રાયોરિટી આપી છે. નકર આપને પણ કંઈક કામ હતું જ આ સમય. હું અહીંયા પહોંચી શક્યો છું, મેં આને પ્રાયોરિટી આપી છે. મારે પણ ઘણું કામ હતું. સમય શક્તિ નથી એવું છે જ નહીં, બધા પાસે છે જ. પ્રશ્ન કાંઈ હોય તો એ પ્રાયોરિટીનો જ છે. આપણા જીવનમાં પ્રાયોરિટી કોની? અને ધર્મનો સરવાળો ત્યાં જ થાય. આપણે કેટલી કથા બેસાડી, કથામાં કેટલા નાચ્યા, કથા કેટલી સાંભળી, કેટલા શ્રાદ્ધ કર્યા, કેટલા તર્પણ કર્યા પિતૃઓને, એનું બહુ મહત્વ નથી, કેમ કે એ તો મૂર્છામાં થાય શકે એવું છે. જાગૃતિ પ્રાયોરિટીને છે. એવું લાખ વસ્તુ કરીને પણ જો આપણી પ્રાયોરિટી ધર્મ કાર્યમાં બની નહીં, એ બધું પ્રાયોરિટી જ ડિસાઈડ કરવા માટે, તો એવી બધી વસ્તુઓનો કોઈ અર્થ રહે નહીં. વેપાર ઘણો બધો થાય, પણ વેપારી સાચો કોણ કહેવાય? વેપાર તરફ ન જોવે, નફા તરફ જોવે. લાખોનું ટર્નઓવર થાય પણ નફો ન હોય તો શું કામ? કેમ કે વેપાર વધે કાંઈ ન થાય, નફો વધવો જોઈએ. એવી રીતે ક્રિયાઓથી કાંઈ ન થાય ધાર્મિક, પણ ચેતના ક્યાં પ્રાયોરિટીમાં છે એ મહત્વનું છે. એટલે ત્રણ શરીરના પાપ જોયા જે જડતા તરફ લઈ જાય છે. હવે પછીનું સૌથી મહત્વનું વાત આવે છે એ પ્રવર્તન માટે મનુષ્ય જીવનની જ્યાંથી શરૂઆત ગણેલી છે, સભ્યતાની જ્યારથી શરૂઆત અથવા તો સભ્યતા જ્યાં ટોચે પહોંચે છે એ છે વાણી. એટલે પેલી વાત આપણે જોઈ, કાયાનો આચાર, આ પેલી વસ્તુ છે. બીજી વસ્તુ છે વાણીનો ઉચ્ચાર. ત્રીજી વાત છે ઇન્દ્રિયોનો સંચાર. ચોથી વાત છે મનનો વિચાર. પાંચમી વાત છે આત્માનો સંસ્કાર. આ પાંચ વાતે પૂર્ણતા થાય ત્યારે આપણું જીવન પૂર્ણ થાય છે. કાયાનો આચાર બરાબર હોય પણ વાણીનો ઉચ્ચાર બરાબર હોય તો ન ચાલે. વાણીનો ઉચ્ચાર બરાબર હોય પણ ઇન્દ્રિયોનો સંચાર બરાબર હોય તો ન ચાલે. ઇન્દ્રિયોનો સંચાર બરાબર હોય પણ મનનો વિચાર બરાબર ન હોય તો ન ચાલે. અને એ પણ હોય અને આત્માનો સંસ્કાર બરાબર ન હોય તો પણ ન ચાલે. આ પાંચે પાંચના સ્તરે
કામ કરવાનું. નહીતર શું થાય? 6 પેક બોડી બને પણ આત્મામાં ટીબી થઈ જાય, શરીર શણગારાઈ જાય પણ આત્માનું પૂરું થઈ જાય, વાણી તો બિલકુલ કઠોર થઈ જાય. ત્યારે ખાલી શરીર ઉપર ધ્યાન ન દેતા એના ઉપરની આવેલી સીડી એટલે કે વાણી. મનુષ્ય જીવનની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી આ વાણીનો ઇતિહાસ રહેલો છે. મનુષ્ય જ્યારથી ભાષા શીખો, જ્યારથી આદાન પ્રદાન અને વ્યવહાર શીખો, એટલે મનુષ્ય જાતિ જેટલો જ પુરાનો વાણીનો ઇતિહાસ છે. પશુ પક્ષીને થી જો કોઈ અલગ પાડતું તત્વ હોય તો સૌ પ્રથમ તત્વ વાણી છે. પશુ પક્ષી માટે શરીરની ચેતના છે. બીજી ઇન્દ્રિય એને રસનેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય તરીકે છે, કર્મેન્દ્રિય તરીકે નથી. મનુષ્યની આ એક જ ઇન્દ્રિય બે કામ કરે છે. કર્મેન્દ્રિય તરીકે પણ એ જીભ બોલવાનું કામ કરે છે, બોલવામાં નિમિત્ત બને છે, અને રસનેન્દ્રિયના અધિષ્ઠાન તરીકે પણ એ રસનું આસ્વાદન કરે છે. એટલે વાણીની ઉપર ઋષિ મુનિઓએ ખૂબ વિચાર કર્યો છે. સૌ પ્રથમ શબ્દ નીકળે ક્યાંથી એનો વિચાર હજારો વર્ષ પહેલાના ગ્રંથમાં કરેલો છે કે ત્યારે તો કોઈને એનેટોમી અને ફિઝિયોલોજી ખબર જ નથી, સ્વર પેટીનું કોઈ જ્ઞાન નહોતું, અંદર કાંઈ આત્મા કે મન જેવું હોય એની પણ કશી ખબર નથી. ભાષા પણ કેટલા બધા દેશોમાં તો વિકસિત જ નહોતી થઈ. શબ્દો ગ્રંથસ્થ કરવાની કોઈ પદ્ધતિ જ નહોતી. એ સમયે એમને કીધું પાણિનીય શિક્ષામાં, આત્મબુદ્ધ્યા સમત્યર્થાન મનોયુંક્તે વિવક્ષયા મનઃ કાયાગ્નિમાં હંતિ સપ્રેરયતિ મારુતમ મારુતસ્તુરસી ચંદ્રન મંદ્રંજનયતે સ્વરમ. સૌથી પહેલા આપણે જે બોલીએ એના માઇક્રો સેકન્ડ પહેલા આપણને વિચાર આવી જાય, એટલે આત્મામાં વિચાર આવી જાય. આત્મબુદ્ધ્યા સમત્યર્થાન, એ ત્યાંથી સીધો મેસેજ આપે બુદ્ધિને. આત્મબુદ્ધ્યા સમત્યર્થાન મનોયુંક્તે વિવક્ષયા, એ મનને કહી દે કે આ બોલવાનું બરાબર છે. પછી મન શું કરે? તો કે મનઃ કાયાગ્નિમાં હંતિ, એ કાય અગ્નિને આહત ઉષ્ણતા ઉત્પન્ન કરે તો જ વાણી નીકળે. શરીર જો ઠંડુ પડે તો વાણી ઠંડી પડી જાય. એટલે આયુર્વેદે વાણીને દ્રઢ કરવા માટે ઉષ્ણ વીર્યવાળા ઔષધોની વાત કરી. વાણીનું કામ કરવાનું હોય એને ઉષ્ણ વસ્તુઓ વાપરવી, ઠંડી વસ્તુઓ ન વાપરવી. એટલે આપણે ત્યાં એવું કહેવાતું, પેલાના લોકો ગાતા બોલતા તો એવું કહેવાતું કે હિંગ મરચું ને આંબલી સોપારીને તેલ, આ બધા જ જો ગાવાનો ખપ પડે, બોલવાનો ખપ પડે તો પાંચેય વસ્તુ મેલ. પણ શમન કરે એવા સ્વર્ય દ્રવ્યોની વાત કરતા એવી વાત કરેલી કે દૂધ સાકર ને એલચી વરિયાળી ને દ્રાક્ષ, જો ગાવાનો કે બોલવાનો ખપ પડે તો પાંચેય વસ્તુ ચાખ. તો એ સ્વર્ય વસ્તુની વાત એ વખતે કરેલી. આમાં કાયાગ્નિને પ્રવૃત્ત કરે, પછી વાયુનું પ્રેરણ થાય, અને વાયુનું પ્રેરણ થયા પછી મનઃ કાયાગ્નિમાં હંતિ સપ્રેરયતિ મારુતમ, વાયુને પ્રેરે પછી મંદ્રંજનયતે સ્વરમ, પછી બોલીએ. આપણે હજારો શબ્દો વર્ષોથી બોલીએ પણ ખબર નથી કે ક્યાં જી વડે તો ટ નીકળે, ક્યાં નીકળે તો ત નીકળે, બે ઓઠ ભેગા થાય તો મ નીકળે. આ ખબર જ નથી, પણ હોલસેલમાં આપણે બોલીએ જ જાય છે, બોલીએ જ જાય. પણ શબ્દ નીકળે એની બહુ મહત્તા છે. એનાથી આપણું ઘણું બધું જાય છે. બાળક રૂપિયો ઉડાડી દેતો હોય, પાવલી પણ જો ફેંકી દેતો હોય તો ગામડામાં સાવ અભણ રહેલો માણસ પણ એમ કે આને ફેંકાય નહીં, આ પાવલી કહેવાય. આવી 4 ભેગી થાય તો 1 રૂપિયો આવે, એવા 5 ભેગા થાય તો 5 રૂપિયા થાય, અને એની એક દૂધની પેકેટ આવે. એટલે આ ફેંકાય નહીં, કેમ કે આનો સરવાળો એને શીખવે. આનું કઈ ન આવે, પણ આ ભેગા થાય
તો આટલા થાય, ઈ આટલા ભેગા થાય તો આવું થાય ને ઈ આવું થાય ને ઈ આપો તો આ મળે. ત્યારે બાળકને ખબર પડે, કેમ કે પાવલીથી શું આવે એને નથી ખબર, પણ એ પાવલી ભેગી થાય પછી શું આવે એને ગણિત કરાવવું પડે. એમ એક શબ્દ બોલી એનાથી કાંઈ થાય નહીં, પણ એવા શબ્દો ભેગા થાય, ઈ મનની આદત કેળવે, ઈ મનનો વિચાર દ્રઢ કરે. એ દ્રઢ થયેલો વિપરીત વિચાર, વિકૃત વિચાર આત્માનો વિકૃત સંસ્કાર કરે તો સ્કેનિંગ સીધું થાય અને આવે પશુ યોનિ. અહીંયા 5 ફેક્ટરી, પણ બીજો જન્મ કૂતરાનો. શું કામ? આ બધા અહીંયા આરામથી રહેતા હોય, આરામથી બધા ખાતા પીતા હોય, પોતાની પાસે મનુષ્ય યોનિ જેવું શરીર જ પ્રાપ્ત ન થાય. કે એનાથી શરીરનું નિર્ધારણ નથી થતું, શરીરનું નિર્ધારણ અંતશ્ચેતનાથી થાય છે. ત્યારે આ વાત બહુ સમજવા જેવી છે કે મનુષ્યની વાણી આ પરમાત્માએ આપેલી કૃપાનો પ્રસાદ છે, એને જેમ તેમ ન વેડફી નખાય, જ્યાં ત્યાં જે તે ન બોલી શકાય. સંયમિત વાણીનો વપરાશ થાય તો વાણીનું તપ કેળવાતું જાય. જેટલી વાણી સુસંસ્કૃત રીતે બોલાય એટલો વાણીનો શુભ સંસ્કાર મન ઉપર વિચાર મન ઉપર થતો જાય. શુભ થયેલો મનનો વિચાર આત્માને શુભ સંસ્કાર તરફ લઈ જાય અને એ ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે. એટલે ઉત્તમ ગતિને પ્રાપ્ત થયેલ વ્યક્તિ યદિ અહીંયા આવે તો એના સૌથી મોટા 4 લક્ષણો કીધા છે કે સ્વર્ગચ્યુતાનામ ઇહ ભૂમિ લોકે ચત્વારી ચિહ્નાની વસંતી દેહે દાન પ્રસંગો મધુરા ચ વાણી દેવાર્ચનમ વિદ્વત્તર્પણંચ. આ 4 વસ્તુઓ તમને દેખાય તો માનવાનું કે અહીંથી અહીંયા સીધો પશુઓનીમાંથી ટ્રાન્સફર નથી થયો, એ ક્યાંક ઉપરની જગ્યાએથી આવ્યો. કેમ? તો કે વાણીથી ઘણી બધી વસ્તુઓ પોઝિટિવ પણ થઈ શકે અને નેગેટિવ પણ થઈ શકે. એક જ વાણીનો એક શબ્દ મહાભારત સર્જી શકે અને મધુર સંવાદિતા રામાયણનું પણ સર્જન કરી શકે. એટલે આ વાણીની વાત કરતી વખતે શાસ્ત્રકારો કહે છે કે વાણી બોલતી વખતે આટલી બધી પ્રોસેસ શરીરમાં થાય છે. એટલે જે લોકો દવા કરે છે, જેને ક્ષય છે કોઈ પ્રકારનો, એની પહેલી પરેજી આવી જાય છે બોલવાનું નથી. આયુર્વેદના પંચકર્મના કેન્દ્રો પહેલાના જોશો તો આવા નહોતા. પેલા કુટી પ્રાવેશિક હતું, અત્યારે જે થાય છે એ તો વાતાતપિક થાય છે. એ તો આપની ઓફિસોને ધ્યાનમાં રાખી, ઇન્ડસ્ટ્રીઝને ધ્યાનમાં રાખીને, વ્યાપારને ધ્યાનમાં રાખીને કન્સેપ્ટ આપેલો છે. પણ સાચો કન્સેપ્ટ તો આ સેકન્ડ નંબરનો છે. પહેલો તો એવો હતો કે શરીરના પૂરા સેલને રિજનરેટ કરવા હોય તો આ જગતને છોડીને તમારે એકાંતમાં જવાનું. એકાંતમાં જઈ અને પેલો વિરામ વાણીને આપવાનો. કેમ કે વ્યય જ્યાં સુધી ચાલુ રહીએ, પાણી જ્યાં સુધી તમારો ટાંકો તૂટેલો છે ત્યાં સુધી ગમે એટલું ભરો, ત્યાં સુધી ભરાય નહીં. ભરાય તો ટકે નહીં. એટલે સૌથી પ્રથમ એવું કહેવામાં આવતું કે સૌથી પ્રથમ બોલવાનું બંધ. હવે કોઈ આપણને બોલવાનું બંધ કરે તો આપણે રોગ મટવાની બદલે વધી જાય. કોરોનામાં બધાના રોગ એટલે વધી ગયા કેમ કે બોલવાનું ક્યાંય હતું જ નહીં કોઈ સાથે. અને અત્યાર સુધી 40 વર્ષ સુધી આદત બોલવાની જ પાડેલી હતી. એટલે કોક મળે તોય ભલે, ન મળે તોય ભલે, ફોન ઉપર. અને વાણીની સ્વતંત્રતા એટલી બધી વધી ગઈ કેમ કે શરીરનો સંપર્ક જેમ જેમ તૂટતો ગયો, વિજ્ઞાને વાણીનો સંપર્ક વધે એવા સાધનો શોધી આપ્યા. હજારો કિલોમીટરના વ્યક્તિ સાથે તમે શરીરથી સંપર્ક ન કરી શકો. એ તો પાછળ રહેલા, ભીતની પાછળ રહેલા બીજા રૂમમાં રહેલા વ્યક્તિની સાથે પણ શરીરથી સંપર્ક ન થઈ શકે. પણ વાણીથી સંપર્ક તો હજારો લાખો કિલોમીટર દૂર રહેલા વ્યક્તિ સાથે થઈ શકે. એટલે એ સાધનો વધતા ખબર જ ન પડી કેટલું બોલે છે, કેટલું શું કરે છે, કે કોની સાથે બોલે છે, એની કઈ ખબર ન રહી. એટલે વાણીનો વપરાશ વધી. એના કારણે વિચારવાની ક્ષમતા ઘટી ગઈ. કેમ કે આ સ્ટ્રક્ચર એવું કરવું હોય તો મૌનની સાધના એટલે કરવી પડે તો વિચાર સ્થિર થાય, વિચારને અનુકૂળ વાતાવરણ આપવું પડે. એટલે અહીંયા પેલી વાત કરે છે
કે વાણી છે એ તમે આયુર્વેદે અથવા તો પાણિનીય શિક્ષામાં વ્યાકરણ શાસ્ત્રએ કીધું કે એક બોલતી વખતે જે પ્રક્રિયા થાય છે આત્માથી લઈ અને શબ્દ બહાર નીકળે ત્યાં સુધીની છે. એ બોલીએ છીએ ત્યારે કેટલી સેકન્ડ્સમાં થતું હશે કે આપણે ટ બોલીએ, ક બોલીએ, પ બોલીએ ત્યારે આપણને ખબર નથી, પણ જીભ તાલુને લાગે તો આખો ચ વર્ગ નીકળે, ચ, છ, જ, ય નીકળે. દાંતને લાગે તો ત, થ, દ, ધ, ન નીકળે. બે ઓઠ ભેગા થાય તો પ, ફ, બ, ભ, મ નીકળે. તો આ આખે આખું આપણને ખબર જ નથી. વર્ષો પહેલા આ શોધ થઈ ગઈ. હવે એમાં એવું કીધું કે આ વાણી કેવી જગ્યાએ વપરાય તો સાર્થકતા થાય અને કેવી જગ્યાએ વપરાય તો એ વિકૃત થાય. ત્યારે એવું કીધું પ્રથમ કે વાણી 4 જગ્યાએ દૂષિત થઈ જાય છે. અનૃતમ, પારુષ્યં ચૈવ, પૈશૂન્યમ ચાપી સર્વશઃ, અસંબદ્ધ પ્રલાપશ્ચ વાંગ્મયમ સ્યાત ચતુર્વિધમ. 4 પ્રકારે વાણી દૂષિત થાય. પેલી જ વસ્તુ અનૃતમ, એટલે કે વારંવાર ખોટું બોલવામાં આવે. પછી બીજું તો કે પારુષ્યમ, વારંવાર કઠોર બોલવામાં આવે. ત્રીજું પૈશૂન્યમ, એકની વાત બીજાને, બીજાની ત્રીજાને, ત્રીજાની ચોથાને, આ પૈશૂન્ય થાય. અંગત વાત, કોઈકની અંગત વાત જ્યારે બીજાને કરવામાં આવે, જે એ છુપાવવા માંગતો હોય અને આપણે કરી દઈએ ત્યારે એને કેટલુંક નુકસાન થાય. એ નુકસાનનો ભાગીદાર આપણે પણ બની. ત્યારે પૈશૂન્ય, આ મહત્વની વાત થઈ, એનાથી દૂષિત થઈ જાય વાણી. અને ચોથી અસંબદ્ધ પ્રલાપશ્ચ, સંબંધ વગરની વ્યર્થ વાત કરવી. આમાં સાંભળવાનું પણ આવી જાય. ક્રિકેટનો સ્કોર સાંભળો, આનાથી કાંઈ દેશનું કલ્યાણ નથી. એ સમયે ગીતા સાંભળો તો કેટલો લાભ થાય. એટલે સૌથી પહેલા બોલવામાં કામ કરવું હોય એના પહેલા સાંભળવામાં કરવું. કેમ કે આપણને ખબર છે કે જે લોકોને મૂંગા છે બાળકો, કેટલાક એવા છે કે એ સાંભળતા નથી એટલે મૂંગા છે. મૂકનો એક પ્રકાર એ બધિર છે એટલે મૂક છે. કે સાંભળવાની આદત બોલવાની આદતને મજબૂત કરે છે. સાંભળવાની શુદ્ધિ વાચાની શુદ્ધિ કરે છે. એટલે આપણે ત્યાં ભક્તિ તરીકે પેલી કીધી એ કીર્તન ન કહેતા શ્રવણ કીધી. કે શ્રવણ શુદ્ધિ જ કીર્તન શુદ્ધિનું કારણ છે. જો કોઈ વ્યક્તિ સારું સાંભળતો નથી તો એ સારું બોલી ન શકે. એની શુદ્ધિ યદી શ્રવણમાં નથી તો એ વાચામાં ન આવે. કેમ કે શ્રવણ જ શુદ્ધ નથી કહ્યું. અને શ્રવણનું એટલે મહત્વ છે કે એ આપણા સબકોન્શિયસને ખૂબ અસર કરે છે. શબ્દો, બોલાયેલા શબ્દો, વંચાયેલા નહીં. બોલાયેલા શબ્દો હજારો વર્ષ સુધી વાતાવરણમાં રહી શકે છે. વર્તમાનમાં આ વાત ઘણા લોકો ખોટી ઠરાવતા હતા કે આ ધ્વનિનું કોઈ દિવસ પરાવર્તન ન થઈ શકે તરંગોમાં, અને એ તરંગો પાછા શબ્દ રૂપે ન થઈ શકે. ફોન આવતા આ જે ખોટી મનાતી વાત સાચી ઠરી ગઈ. આપણને ખબર નથી કે અહીંયા બોલાયેલો શબ્દ ત્યાં કેમ સંભળાય, એ ક્યાં પહોંચે છે, અમેરિકા, દિલ્હી, ક્યાં આવો નાવો ન પહોંચે. એની ઉપર પ્રક્રિયા થાય. અહીંથી કેવી રીતે પહોંચે? ધ્વનિનું વિજ્ઞાન વિકસતા, તરંગોનું વિજ્ઞાન વિકસતા ખબર પડી ગઈ કે આવું થઈ શકે. આ તરંગો પાછા ધ્વનિ રૂપે વ્યક્ત થઈ શકે, શબ્દ રૂપે. અને ન્યાય દર્શન તો ત્યાં સુધી કહે છે કે અહીંયા બોલાયેલા શબ્દો જે દિવસે તે દિવસે સાધન બનશે ત્યારે અહીંયા ને અહીંયા રાખવામાં આવશે. આ જ શબ્દો તે દિવસે નીકળશે પાછા. એટલા વર્ષો સુધી શબ્દોનું અસ્તિત્વ અહીંયા રહે. સાધનો નથી એટલે ન ખબર પડે. અને એ શબ્દો પણ અસર કરે.
અત્યારે બોલાયેલા અહીંયા એવું નહીં, અહીંયા જે બીજા લોકો આવશે એને પણ આ બોલાયેલા ભૂતકાળના શબ્દો અસર કરશે. અને એનું ઉદાહરણ જોવું હોય તો જ્યાં વિજ્ઞાન એનો તર્ક નથી શોધી શક્યું એ ગંગાનું પાણી છે. હજારો વર્ષ સુધી આવી વસ્તુઓ એના ઉપર થઈ એટલે પાણી હોવા છતાં પણ પાણીથી વિલક્ષણ બની ગયું. પાણીમાં જીવાત પડે, ગંગામાં જીવાત જ ન પડે. પાણીને પોતાનું સ્ટ્રક્ચર ફેરવી ગયું પાણીનું. એ આના કારણે થયું. તો અહીંયા પેલી વાત કરે છે કે અનઋતમ, એટલે કે પેલી વસ્તુ થાય છે કે દૂષિત ક્યાં થાય છે વાણી, તો કે જ્યારે તમે ખોટું બોલો છો. તો આપણને એમ થાય કે ખોટું બોલ્યા વગર તો જગત જીવન ચાલે નહીં, કેમ કે સવાર પડે એટલે આપણે ખોટું બોલવું પડે. અને સાચું બોલીએ તો આપણું ઘર ટકે નહીં, દુકાન ટકે નહીં. આ શાસ્ત્રકારો જાણે છે એટલે એને ડિટેલિંગ કરે છે. એને કોઈ પણ વાત એવી નથી કહેવાની કે જ્યાંથી વ્યવહારનો બાદ થાય. વ્યવહાર બરાબર રાખવાનો છે પણ એ સમજવાનું છે. તો કે ખોટું ન બોલીએ તો દુકાન કોઈ આલે નહીં, કેમ કે ઓલો પૂછે કેટલામાં પડ્યું, 30માં પડ્યું હોય તો 50 કેવા પડે. તો જ આખો વ્યાપાર જગતનો ચાલે. તો કે કઈ કઈ જગ્યાએ તમે ખોટું બોલવું, કઈ જગ્યાએ ન બોલવું ને કોને ખોટું ગણવું. એટલે સૌથી વાત એ કે છે પેલી કે જગતના જે સત્યો છે એ સત્યોથી વિપરીત તમે કંઈ પણ બોલો છો ત્યારે તમે અસત્ય બોલો છો. એ હોઈ શકે સાચું, આમ તથ્ય હોય, બનેલી ઘટના હોઈ શકે કે ન હોઈ શકે. જેવી રીતે આ જગજીવન મળ્યું છે તો મોજ મજા કરી લેવી જોઈએ, આવું જ્યારે તમે બોલો અને એ સાંભળે અને એને સાંભળે અને તમે બોલ્યા ત્યારે આ ચિરંતન સત્યની વિરુદ્ધમાં તમે બોલ્યા. કેમ કે મોજ મજા કરવા માટે આ શરીર નથી આપ્યું. એના માટે પશુ પક્ષી કૂતરા બધાના શરીર એના માટે જ છે, એના માટે આ શરીર નથી. અથવા દેવોનું શરીર એના માટે છે. કંપનીમાં આપણે જોયું હતું ડાયરેક્ટર હોય એ 25-50 દી 1 મહિનો છૂટી લઈને સ્વિટ્ઝરલેન્ડ ફરી આવે તો ચાલે, પણ મજૂર એવું કરે તો એમ કે 1 મહિનો સેટ જાય તો હું શું કામ ન જાઉં, મેં શું બગાડ્યું, હું જઈ આવું તો એની ઉપર લોન થઈ જાય, ઉપર લોન પછી મકાન વેચાઈ જાય. તો એનું ફરવું એને મોજ માટે થયું કે પતન માટે થયું? એના પતન માટે થયું. હવે આખી જિંદગી એનો દીકરો યાદ કરી ફરી આવ્યું કે બાપા ફરી આવ્યા તે દીથી આ પડતી બેસી ગઈ અમારે. ત્યારે દેવોનું યોની બરાબર છે, એને પ્રબળ પુણ્યનો યોગ છે, પૂર્વનો કર્મયોગ છે, એટલે એને એવી સગવડતાઓ મળેલી છે તો એને માટે ભોગ બરાબર. પશુ યોની મૂર્છામાં છે અને એને સહજ પ્રેરણા છે એટલે એ સમજીને ભોગ નથી કરતી, સહજ પ્રેરણાથી ભોગ કરે છે. આ બંને બરાબર. પણ મનુષ્યને 5 કોષ છે, વિકાસની અવસ્થામાં એ ઉપર છે. એટલે આમ એ આવી વાત કરે અને મોટા ભાગના પિક્ચરો સિરિયલોનો તમે સાર કાઢો તો સાર લગભગ આવો આવે કે આગળ કાંઈ છે નહીં, પાછળ મૂકીને કાંઈ જવાનું નથી, આપણે અત્યારે ભોગવી રહ્યું. હમણાં જ એક ભાઈ વાત કરતા હતા કે એના મિત્રને વાત કહી, અત્યારે તો યુવાન ગીતા વાંચતો હતો. દુઃખ એ વાતનું થયું કે એને ત્યાં આવનારા મહારાજે એને કીધું કે અત્યારે તમે ગીતા યુવાનીમાં શું વાંચો છો, મોટા થાવ પછી વાંચવાની આ બધી વસ્તુ, અત્યારે તો મોજ મજા કરવાની. ત્યારે આ અસત્ય બોલે છે, કેમ કે ચિરંતન સત્યથી વિકાસનો ક્રમ ધ્યાનમાં રાખ્યા વગર તમે કોઈ સ્ટેટમેન્ટ આપો, તમે કોઈ નિશ્ચયથી વાત કહી દો, તમને ખબર નથી આની વાત, ત્યારે પ્રામાણિકતાથી સ્વીકારવું પડે કે આ મારો વિષય નથી, મને ખબર નથી, પણ આવું હોઈ શકે. ત્યારે એ અનૃત એટલે કે એ ચિરંતન સત્યથી વિરોધમાં ગયું, એટલે કે એ શું થઈ ગયું છે, અસત્ય થઈ ગયું છે. તો આ તો પેલો તાત્વિક અર્થ કર્યો કે અહીંયા કહેવાનું આવા વાક્યો આપણી વાણીને દૂષિત કરે.
આ દૂષિત થતું જાય તો બીજા જન્મારે બે ઘટના બને. એક તો કાં તો વાણીની જ પ્રાપ્તિ થાય એવો ભવ દુર્લભ બની જાય, એટલે કે પશુઓની પ્રાપ્ત થઈ જાય. કદાચ પ્રાપ્ત થાય તો પણ એટલી બધી દૂષિત હોય કે એ સારા શ્રવણને સારું માની ન શકે, સારા બોલવાને સારું માની ન શકે. એને એમાં રસ જ ન પડે, કેમ કે એ રસ એને કેળવેલો જ નથી. તો આ પેલી વાત કીધી અનૃતની, એટલે કે અસત્યની. પછી એવું છે કે કોઈને નુકસાન થાય, કોકનું અહિત થાય એવું તમે જ્યારે બોલો છો ત્યારે એ અસત્ય બની જાય. મોટા ભાગના ઝઘડાઓ થતા હોય છે, એમાં આ જ વાત મહત્વની હોય. એ બંનેને કઈ વાંધો જ નથી હોતો, ત્રીજો વ્યક્તિ જ એમાં પ્રવેશ કરે છે. રામાયણમાં આપણે જોઈએ તો રામાયણમાં જે દુઃખો આવ્યા, રામાયણમાં જે પરમ ચેતનાના વ્યક્તિઓની ઉપર આપત્તિનો વરસાદ વરસ્યો, એનું કોઈ એક નાનું અમથું અને મૂળનું કારણ જો કહીએ તો મંથરાના શબ્દો જ હતા. અને રામાયણ વખતે તો એક મંથરા હતી, અત્યારે તો કલૌ કૃત્યા ગૃહે ગૃહે, એટલે કે અત્યારે મંથરા ડિસેન્ટ્રલાઇઝ થઈ છે. પેલા એક જગ્યાએ હતી તો એક નુકસાન હતું. અત્યારે લગભગ બધા લોકો તમે જનતા આમ જોવો તો એને જે સમય મળ્યો, વિજ્ઞાને એનો સમય બચાવ્યો, બચેલા સમયનું એ શું કરે છે? ચૂલો હતો, ગેસ આવી ગયો, 2 કલાક બચી ગઈ રસોઈ, પાણી બહાર ભરવા જવું પડતું હતું, માથે ઉપાડીને આવવું પડતું હતું, એટલો શરીરમાં થાક લાગતો હતો. આ બધું જ છે. એક પાણીના કપ ગ્લાસ માટે કેટલી મહેનત હતી પરાકાષ્ઠાની. વાપરવાનું પાણી જુદું રાખવું પડતું હતું, પીવાનું જુદું રાખવું પડતું હતું, ગરમી એટલી બધી હતી, એટલો બધો શરીરના સ્તરે શ્રમ હતો, ખેતી એટલી બધી કઠિન હતી. આ બધામાંથી વિજ્ઞાને આપણો સમય બચાવ્યો. પાણી નળ ખોલો તો આવે, પણ એ સમયનો સદુપયોગ આપણે ક્યાં કર્યો? તો કે એ વિચાર વિજ્ઞાન નો આપી શક્યું, અને વિજ્ઞાન નો આપી શકે એ અધ્યાત્મનું કામ છે. એટલે અધ્યાત્મનું કાર્ય, વિજ્ઞાન વધે અને અધ્યાત્મ ન વધે તો વધેલું વિજ્ઞાન ફાયદો ન કરે, નુકસાન કરે. તો જેમ વિજ્ઞાન વધે એમ નુકસાન વધે. એના કરતા ભગવાનને પ્રાર્થના કરે વ્યક્તિઓ કે તો જો અધ્યાત્મ નો વધારવાનું હોય તો વિજ્ઞાન નો વધારે. ઉંદરમાં એવું બને, ઉંદર આપણને ખબર છે કે કાપી જાય એટલે આપણે દવાઓ મૂકીએ, ટ્રેપ કરીએ, ઉંદરવાળી પાટી લઈ આવે લોકો, સ્લેટ, એમાં ચોંટાડી દે, ફેંકી દે, આ બધી વસ્તુ થાય. પણ આપણે કોઈ દિવસ જાણ્યું નહીં કે એવું કરે છે શા માટે? ઉંદરને સ્વાદ નથી આવતો આ પુસ્તક તોડવામાં, કાપવામાં, તો ઉંદર આ પુસ્તક શું કામ તોડે? એને ટેસ્ટ નથી આવતો. આપણી જેમ ભેળનો કે પીઝાનો ટેસ્ટ આવતો હોત અને ઉંદર આ કરતો હતો. આમાં તો કોઈ પ્રકારનો ટેસ્ટ છે નહીં. કાપીને કઈ પત્તું લઈ જવાનો નથી, એને ગીતા વાંચવી નથી, આપણે જ નથી વાંચવી, તો એને તો ક્યાં બિચારાને, એને તો શરીર જ હવે આવું છે. ગયા જન્મારે અવસર હતો એનો વાંચવાનો, પણ એ તો એને ગુમાવી દીધો. હવે આ જન્મારો છે, હવે તો એની પાસે એવું મન જ નથી. તો આ તોડે છે શું કામ? એને હંમેશા જીવન માટે એક સંઘર્ષ કરવો પડે. શરીર જેમ જેમ વધે એમ એના દાંત વધે, દાંત વધે ને એ ભટકાય એટલે એનું જીવન ખતરામાં આવી જાય. મોઢામાંથી દાંત વધતા જાય એટલે ઉંદર મરી જાય. એ દાંત ન વધેનું સતત એને ધ્યાન રાખવાનું છે. વિચાર કરો, આવું કુદરતે આપણી યારે કર્યું તો કેટલી તકલીફો થતા. પણ એને એવું છે એટલે સતત એને કંઈક કોતરવા જોઈએ, સતત કંઈક ને કંઈક કોતરવા જોઈએ. કા કપડું, કા કાગળ, કા કંઈક. અમારા ઘણા બધા બાળકો નિરાશ થઈ જાય, વ્યાકરણની પુસ્તક કોતરી જાય, સામેણી લઈને કહે હવે અને ત્યારે સમજાવીએ કે એ આપણા માટે વ્યાકરણની પુસ્તક બીજી આવશે, ઉંદર માટે જીવન બીજું નહીં આવે. આ એ નાનપણથી સાંભળતો હોય ને
તો એનું સબકોન્શિયસ એવું ડેવલપ થાય. એ તમે IAS ના કોર્સમાં હિંસાનો પાઠ રાખો, ગીતાનો પાઠ રાખો, વેદનો પાઠ રાખો, એનાથી કાંઈ ન થાય. તો બધાની ઘરે આજે ગીતા છે જ, ખાલી નથી, પૂજન થાય જ છે, મરણ વખતે વચાય જ છે, જીવન વખતે આપણે નથી વાંચી શકતા, મરણ વખતે પાઠ બેસાડાય જ, પણ થાય શું? એ કે આપણી પ્રાયોરિટી ક્યારેય એમાં છે જ નહીં. કંઈ પણ વસ્તુનું જ્યારે પ્રાયોરિટીમાં નથી આવતી ને ત્યાં સુધી એ મન ઉપર અસર કરતી જ નથી. ત્યાં સુધી ચીલા ચાલુ જ રહે, ત્યાં સુધી કરવા ખાતર તમે કરતા રહ્યો હજારો જન્મારા, એનાથી કાંઈ ન થાય. પ્રાયોરિટી શેની તમારી? એટલે અહીંયા એવું કીધું, પેલું અનૃત એટલે કે આ કોઈને નુકસાન થાય, કોઈનું કાંઈ નુકસાન થઈ જાય એવી વાણી વાપરવી, એ ખોટી, એ અસત્ય, એ અનૃત છે. વિપરીતમાં એ પણ સમજવાનું છે કે એવું કહીને કોઈનું હિત થતું હોય મોટામાં મોટું અને જીવ બચતો હોય, ત્યારે તમે ખોટું બોલો એ પણ સાચું છે, ત્યારે અનૃત પણ સત્ય છે. એવી એક કથા કૌશિક ઋષિની આવે છે. સત્યનું આરાધન કરતા હતા. બે પ્રકારના લોકો હોય છે, એક વિદ્યાવાળું તપ કરે અને એક શરીરના સ્તર ઉપરનું તપ કરે, ઉપવાસો કરે. આ કૌશિક ઋષિ આ તપસ્વી હતા. વિદ્યાનું અધ્યયન એટલું નહોતું થયું, સૂક્ષ્મ પદાર્થો નહોતા થયા, એટલે ઋષિ જેવી વ્યક્તિ તપસ્વી છે, એ સત્યનું આરાધન કરે છે. સત્યના આરાધન વખતે એને સત્ય માની લીધું કે મારે હવે સત્ય જ બોલવું છે. સત્ય બોલતા 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 એવું કેળવાયું કે જે પણ બોલે સત્ય, એને લાખનું નુકસાન જતું હોય તો એવું જ બોલે, ગમે તે થતું હોય, ઇવન પોતાનો બી જીવ જતો હોય તો પણ એ સત્ય. આ તપની પરાકાષ્ઠા કેળવાણી. મૂળમાં એક ભૂલ હતી. સત્ય નું બરાબર અનુશીલન એટલે નહોતું થયું, ક્યાંક રહી ગયું હતું કઈ. આ સત્યના જોરે એને ઘણો વિકાસ કર્યો તપમાં. એકવાર એવું બન્યું, પોતે તપ કરતા હતા, પેલાનો કાળ હતો એટલે જંગલ હતા. એક દોડતો દોડતો વેપારી આવ્યો. આ તપ કરે છે, આસનબદ્ધ છે, એટલે જઈ ન શકાય ક્યાંય. યોગ શાસ્ત્રમાં કહે છે કે તમારે જો મનનો વિકાસ કરવો હોય તો શરીરની સ્થિરતા કેળવવી પડે. જો તમે એક જગ્યાએ બેસી ન શકો ને તો સ્થિર વિચાર ન કરી શકો. થોડીક વારમાં ત્યાં જાય તો જેમ શરીર ચંચલ થાય એમ વિચારો પણ ચંચલ થઈ શકે. એટલે અહીંયા આસનબદ્ધતા, એક જગ્યાએ તપ કરતા હતા. વેપારી આવ્યો, દોડતો દોડતો આવ્યો અને આ બાજુ ગયો. પાછળ લૂંટારાઓ પડ્યા હતા, એ પણ આવ્યા. એમને પૂછ્યું કે પેલા ભાઈ ક્યાં છે? આને જોયું કે ઓલો વેપારી છે, આ એની પાછળ પડવા વાળા લૂંટારુઓ છે, પણ સત્યની પ્રતિજ્ઞા છે. શું કરવું? હવે સંકટ ઊભું થયું. સત્યનો જે અર્થ કરતા હતા એ અર્થ એવો હતો કે બનેલી ઘટના કેવી. અર્થ એવો થાય છે કે બનેલી ઘટના કદાચ ખૂબ મોટું નુકસાન કરતી હોય તો ન કેવી, અંદર પચાવી જવી. એટલે મહાપુરુષો કેટલી બધી વસ્તુઓ પચાવી ગયા છે, કઈ નથી શીખ્યા. એ આપણે સમજવાનું છે. ઘણી બધી વસ્તુઓ એવી છે એના દ્વારા વ્યક્ત નથી થઈ. વ્યક્ત માત્ર એટલી જ થઈ છે કે જે આપણને ઉપયોગી છે. આખું જીવન વ્યક્ત નથી થયું, એને ખબર છે કે એક શિવજીએ ઝેર પીધું એવું નથી. જે પણ વ્યક્તિ સમજુ થાય છે, જે બહેનો સમજુ થાય છે, જે ભાઈઓ સમજુ થાય છે, એને ઘરે દરરોજ ઝેર પીવું જ પડે છે. એકમાત્ર નીલકંઠ નથી. તમે પણ વિકાસ ક્રમમાં આગળ જાઓ તો એ ઝેર તમારે પીવું જ પડે. અને જો એ પિતા શીખો તો જ વિકાસ ક્રમની આગળની પગથી પ્રાપ્ત થાય.
તળને ફળ બોલી દે, તળને ફળ કહી દે, ગમે તેમ બોલવાનું હોય, તો વિકાસ ક્રમમાં ક્યારેય એવી વ્યક્તિ આગળ જઈ શકે નહીં. એટલે શાસ્ત્રકારોએ કુટુંબ, જો એ શિક્ષણ અધ્યાત્મનું નાનપણથી ગીતાનું આપવામાં આવે તો આત્માનો તો વિકાસ થાય તેદી થાય. એની ભાષામાં કોને જોયો, મુક્તિ તો કોને મળે, કેદી જોઈ, કોને જોઈ. પણ આનું ઇમ્પ્લિમેન્ટેશન થાય તો એક વાત તો કહું, વૃદ્ધાશ્રમો ઓછામાં ઓછા થાય અને ઘરનું વાતાવરણ સંવાદી બની જાય. અત્યારે તો વૃદ્ધાશ્રમ કરવાની જરૂર એટલે પડે છે કેમ કે ઘરનું વાતાવરણ જ એવું છે કે વૃદ્ધોને અહીંયા કરતા ત્યાં વધારે મજા આવે કે અહીંયા એને તકલીફ છે, તો આ તો સંવાદી બની જાય. એટલે એમને એમ કહ્યું. હવે એને શું કીધું કે એ આમ ગયો તો એને કીધું કે આમ ગયો છે. એટલું કહેતા જ ચોરે એને પકડ્યું, એને મારી નાખ્યું. એનું પાપ આમના ઉપર આવ્યું. તપ જેટલું કર્યું હતું એની પૂર્ણાહુતિ થઈ ગઈ. એટલે આપણા શાસ્ત્રકારો કે જે બધાનું મહત્વ નથી, જ્ઞાનનું ખૂબ મહત્વ છે. તમારી સેવા કોકનું પતન કરાવી શકે એવી હોય, જો એ જ્ઞાન પૂર્વકની ન હોય. તમારો ઉપકાર કોકને અધીન બનાવવા વાળો પણ થઈ જાય જો એ જ્ઞાન પૂર્વકનું ન હોય. એટલે બધા પેલા પાયો ખોદવાનું કહે છે. બિલ્ડિંગ 50 માળની બનાવજો, પછી પેલા પાયો સરખો ખોદો. પાયો જ્ઞાનનો નથી તો બીજી કોઈ ગમે તેટલી સેવાને કોઈ અર્થ રહેતો નથી. અહીંયા પણ આવું જ થયું. મોટા તપને પણ કોઈ અર્થ નથી. એને જ્યારે પૂછ્યું કે મને મારું તપ વ્યર્થ કેમ ગયું, ત્યારે એમને અવાજ આવ્યો, એને સંકેત થયો કે તમારા એક સત્યને કારણે એકનું બહુ મોટું નુકસાન થયું. એ જગ્યાએ સત્ય એ નહોતું કે તમે આમ કહો, એ જગ્યાએ સત્ય એવું હતું કે તમે આમ ગયું. ત્યારે એ સત્ય હતું. ત્યારે બનેલી ઘટના સત્ય નહોતી. ત્યારે તો બચાવ કરવો એ સત્ય હતું. ત્યારે આવું પણ થઈ શકે. એટલે આ વાત કીધી કે અનૃત એટલે શું, તો કે જે બીજાને નુકસાન કરે છે એવી કોઈ પણ વાત કરવી એ અનૃત. જગતના ચિરંતન સત્યોની વિપરીત વાત કરવી એ અનૃત. આ અનૃતમાં આવે છે. એટલે કે આ એક પ્રકારનું પાપ છે. પછી તો કે જે સત્ય છે એનું આચરણ ન કરવું, એ ન બોલવું, એ પણ સત્ય અસત્યમાં. આપણે ત્યાં એવું કહેવાય કે પેલું બોધ વચનમાં એવું કહેવાતું હતું કે સત્યમ વદ, એટલે સાચું બોલો. સાચું બોલો એટલું કે તમારું નામ મંથન હોય તો મંથન કયો, આ હોય તો આ કયો, કિરણ હોય તો કિરણ. તો એનું નામ તો આ શરીરનું છે, નહીં તો હમણાં પડ્યું. એનાથી મંથન કહી દેશે, કોલું કહી દેશે, એનાથી કાંઈ ફેર કોને પડે? તો આપણે કંઈક સાચું બોલો એટલે આવું કહેવાનું. આ સત્ય નહોતું. ચિરંતન જે સત્યો છે, સતે હિતમ એટલે કે સત તરફ લઈ જનારા છે, એને સત્ય કહેવાય છે. સતે હિતમ, સત તરફ પ્રગતિ, એને બોલવા. બધા શ્લોકો, બધા વાંગ્મયો એમાં આવે, એ આપણને સત તરફ પ્રેરે છે. પછી એનાથી ઉલટા બધા જેટલા પણ છે એ બધા અસત તરફ પ્રેરે છે. તો એ પણ અસત્ય છે, કેમ કે આપણને અસત્યનો જે ભાસ કરાવે. પિક્ચર છે, સિરિયલો છે, ડિટેક્ટિવ સિરિયલો છે, આવું ઘણી બધી વસ્તુઓ છે કે જે ચિરંતન સત્યોથી દૂર લઈ જાય છે વ્યક્તિને. અને એ વ્યક્તિને ખબર નથી પડતી. એને એમ થાય છે કે હું મનોરંજન કરું છું, પણ એના સબકોન્શિયસમાં એની કેટલી બધી અસર થાય છે. જો એ ન થતી હોત તો એ આટલા વર્ષો સુધી ચાલ્યા ન હોત, અને આટલા કરોડો રૂપિયા એડ માટે આપતા ન હોત કંપનીવાળાએ. બધી કંપનીવાળા ત્યાં એડ શું કામ કરાવે છે? માઇક્રો સેકન્ડ ઉપર એ બતાવે કે સેકન્ડ્સોમાં બતાવે, તો અબજો કરોડો રૂપિયા ત્યાં શું કામ દેવાય છે? કેમ કે એની સીધી ઇફેક્ટ આપણા અહીંયા છે. અને એ તૈયાર માણસ થાય પછી એ સત્યથી દૂર થતું જાય છે. આપણો અનુભવ નથી આજે? સમાજને કયો સત્ય તરફ,
તો એને સત્ય મફતમાં પણ જોતું નથી. જે કબીરજી એવું કહેતા હતા કે યે તન બિસ્કી બેલડી ગુરુ અમૃત કી ખાન, શીશ દિए જો ગુરુ મિલે તો ભી સસ્તા જા. કદાચ સરનો સોદો હોય તો બી એ સસ્તો જ છે, કેમ કે એનાથી મળવા વાળું તો છે એ જન્મો જન્મોનું છે. તો શીશ દિए બી મિલ જાય તો બી સસ્તા છે. આજ મફતમાં કોઈ નથી જોતું. આજે એવું કહે છે કોઈ કે ભાઈ અહીંયા આવજો સત્ય સાંભળવા આવજો, તો એ ટાઈમ નથી, એ સમય નથી, એ સત્ય વાક્ય નથી. એનો અર્થ શું થાય છે? રસ નથી. અને બીજો અર્થ થાય છે પ્રાયોરિટીમાં નથી. પ્રાયોરિટી બીજી જગ્યાએ છે. આ મૂર્છાનું જીવન છે, આ અસત્ય છે. તો અહીંયા આ અસત્યની વાત અહીંયા પૂરી થાય છે. આ સત્ય અસત્યથી બચવાનું છે. એટલે ગુજરાતીમાં પણ આપણે પ્રાર્થના કરવામાં આવે છે કે અસત્યોમાં હેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા. આ ભગવાનને એક આ પ્રાર્થના કરાતી હતી. એવું નહોતું કરાતું કે મારું આ પ્રોબ્લેમ સોલ્વ કરી દે, કેમ કે એ સત્ય તરફ ગયા એટલે થવાનો જ છે. આજ તો શનિવાર મનાય, મંગળવાર મનાય, પરીક્ષામાં પાસ થવાનું અલગ પેકેજ આવે, બીજી જગ્યાએ કંઈક અલગ પ્રોબ્લેમ સોલ્વિંગનું ત્રીજું, એવું નહોતું બગાતું, કેમ કે એ તો બધું બાય પ્રોડક્ટ છે. મુખ્ય શું છે? તો કે અસત્યોમાં હેતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. તો અહીંયા સત્યની વાત પૂરી કરી. આવતા વખતે 3 વાણીથી થવાવાળા પાપો. પહેલું તો અસત્ય એટલે કે કાલ્પનિક આખું જે જગત છે કે જે આપણા સબકોન્શિયસમાં ખોટા સંસ્કારો ભરે છે, એનાથી આપણા જ વાણીને દૂષિત કરે છે, એનાથી મનનો વિચાર દૂષિત થઈ અને અંતે આત્માનો સંસ્કાર દૂષિત થાય છે. એવી કોઈ પણ પ્રવૃત્તિ કરવી, કરાવવી કે અનુમોદવી, આ 3માં પાપ છે. એનાથી વિપરીત કરવી, કરાવી કે અનુમોદવી, આ 3માં પુણ્ય છે. સત્ય કોઈની પાસે વાણી ન હોય પણ એ વાણીવાળાને સપોર્ટ કરે તો એ સત્યને સપોર્ટ કરે છે, એ વિચારને સપોર્ટ કરે તો એ સપોર્ટ કરે છે, એ પુણ્ય છે. એટલે કાં કર્તાના રૂપે, કાં કારિતાના રૂપે, અને છેલ્લે બેય ન થઈ શકે તો અંતે અનુમોદિતાના રૂપે. એટલે કે એને પ્રશંસાના રૂપે પણ. જ્યારે આપણે પિક્ચરનું, ક્રિકેટની કોઈ પણ જગ્યાએ પ્રશંસા કરીને જોડીએ છીએ ત્યારે આપણે બીજું કાંઈ નથી કરતા. અનુમોદિતાના રૂપમાં તો આપણી ભૂમિકા આવી ગઈ છે. એને વેદાંતનો એક ન્યાય છે અનર્થ દંડનો. કાંઈ કર્યા વગર તમને લાગી જાય અને એમ કહો કે આ પિક્ચર ત્યાં લાગ્યું છે ટોકીઝમાં, જોઈ આવજો સમય હોય તો. ત્યારે કાંઈ ન કરતા તમને આનું ફળ એનું આવી જાય, કેમ કે એ 5 વ્યક્તિઓ જોવે, એના સબકોન્શિયસમાં થાય કાંઈ, અને પછી એ જે કરે એના નિમિત્ત તમે તો બની ગયા. તમારે કહેવાની જરૂર નહોતી. તમને કોને કીધું તું? જાહેરાતના પૈસા આપ્યા નહોતા, કાંઈ નહોતું, તટસ્થ થઈ જાવ. લગભગ લોકો બધા ખોટી વાતોને અનુમોદન આપીને વિસ્તારે છે. એ લોકો એટલી જાહેરાત નથી કરતા એટલી પબ્લિક કરે છે. એ નથી કરે, એની પછી ક્યાં ટાઈમ છે આની પાસે આવવાનો? આપણા અહીંયાથી સરખા થઈ જાય તો ત્યાં નિષ્ફળ થઈ જાય, પણ આપણા જ લોકો એવા છે. અને પછી અમને પણ વૈદોને કહેતું હતું બહુ ખૂબ, એમ કે સમાજમાં રોગ વધે. જનપદો ધ્વંસનો એક કન્સેપ્ટ છે. સમષ્ટિગત પાપની ઉત્પત્તિ થાય ત્યારે કુદરત જનપદો ધ્વંસની સંપ્રાપ્તિ કરે. જનપદો ધ્વંસ, અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થઈ જાય. એ ઉત્પન્ન થાય એટલે કરુણામય ઋષિઓ હિમાલયની વાટ પકડે, કેમ કે એ ત્યારે ઔષધ શોધવા જાય, એ ઉપાયો શોધવા જાય ત્યારે કે કંઈક અમને ઉપાયો મળે. અત્યારે કેમ લેબમાં બધા વૈજ્ઞાનિકો જાય એમ. પણ ક્યારેક તો એ જો આત્મચેતનામાં પારગામી થઈને જો પ્રાપ્ત કરી દીધી હોય તો એ ઉપાયો શોધે જ એવું ન બને. એનું કારણ એને એ ફીલ થઈ જાય કે આ જનતાને જીવાડવા જેવી હવે નથી. આપણે પણ આપણા ઘરના કોઈ બુઝુર્ગ હોય, કેન્સરની દવા ક્યાં સુધી કરીએ? કેમો આપીએ, રેડિયેશન આપીએ, ઘાવ વધતો જાય, કેમોની અસર ન થાય. રેડિયેશન આપીએ, એની પણ અસર ન થાય, ઘાવ વધતો જાય. બીજા ઇન્જેક્શનો મંગાવીએ, એની પણ અસર ન થાય.
છેલ્લે ભગવાનને પ્રાર્થના કરીએ કે હવે તું એને લઈ લે. આવું જ થાય ને. જીવાડવા વાળું મન આપણું પ્રાર્થના શેના માટે કરતું જાય? કેમ કે એ અસાધ્ય રોગ જો એને જણાતો જાય, જો એને લાગે કે આ બધાનો કોઈ અંતે કોઈ ફાયદો જ નથી, ત્યારે પરાકાષ્ઠાનો પ્રયત્ન કરવા વાળી વ્યક્તિ એવી પ્રાર્થના કરવા માંડે કે હવે પૂર્ણાહુતિ કરી. જ્ઞાનીઓએ એવું લખ્યું છે કે એક કાળ એવો પણ આવશે કે કેટલો બધો પ્રયત્ન કરવા છતાં લોકો જાગશે નહીં. ઋષિ સત્તાની તો મર્યાદા છે કે એને કામ પ્રેમથી જ લેવાનું છે, એને કોઈ સાપ અભિશાપ કઈ પડવાનું નથી, એને કઠોર ખાવાની છૂટ જ નથી, એના હાથમાં તો સાકાત જ નથી, એના હાથમાં લો નથી. એ તો દૂત તરીકે છે, એ પ્રયત્નની પરાકાષ્ઠા સર્જે, એમાં પાછો ન પડે. પણ એ પ્રયત્નની પરાકાષ્ઠા પછી પણ જો સમાજનું કેન્સર નો સરખું થાય તો અંતે કર્મસત્તા એના હાથમાં એ કેસ લઈ લે. કર્મસત્તા એના હાથમાં કેસ લે એટલે જનપદો ધ્વંસની પ્રાપ્તિ થઈ. આને કે તમે બાકાત થઈ જાઓ, હવે કેસ એના હાથમાં જાય આખો. એના હાથમાં ન જાય એટલે ઋષિમુનિઓ રાત દિવસ પ્રયત્ન કરે કે એના હાથમાં નથી જવા દેવો. આ પ્રબળ કરુણાની પરાકાષ્ઠા સર્જાય ત્યારે આ સ્થિતિ આવે. એની કરુણા જેવી તેવી નથી, એને એના હાથમાં નથી, એને ખબર છે કે એના હાથમાં ગયો એટલે એ કઈ બચશે નહીં. એક એક તલભારનો હિસાબ લેશે કુદરત. એક એક જેવું તમે પ્રલયનો જોયો હોય એવા પાણી ફરી વળશે, જેવા રોગો નો જોયા હોય એવા રોગોની ઉત્પત્તિ થશે. અટુકટુ શરીર સિક્સ પેક કોઈ કરતો હોય અભિમાન કે મારું આ છે, એને એક અમથું મચ્છર મારી નાખશે, એક વાયરસ એની પથારી ફેરવી દેશે આખે આખી. આમ વસ્તુ નથી થતું. જગતના સત્યો તરફ થોડાક જાગૃત થઈએ. શું કામ આવા રોગોની ઉત્પત્તિ થાય છે? ઋષિમુનિઓ વર્ષો પહેલા કહી ગયા છે કે જો સમાજ આવો થશે, કર્મસત્તા હાથમાં કેસ લેશે, તો સમાજને સદીઓથી ન જોયેલા આપદાઓ, સદીઓથી નહીં જોયેલા દુઃખો એક જન્મારામાં જોવા મળશે. એટલે વૈદ્યોનો, ઋષિઓનો વર્ષોનો પ્રયત્ન એ રહ્યો કે કર્મસત્તાના હાથમાં આ ન જાય, ત્યાં સુધી સમાજને બચાવી લઈએ. કેન્સરની થાય એટલી ટ્રીટમેન્ટ કરીએ, પણ કદાચ ન થાય તો એ પણ એમાં મજબૂર બની જાય છે, એ કઈ કરી શકતા નથી. એટલે આજે આ સત્યની વાત પૂરી કરી. વ્યવહારમાં ખૂબ ઉપયોગી એવી વાત આપણી વાણીની કઠોરતાની છે. એના ઉપર આત્મચિંતન કરવાનું છે કે વાણી જો કઠોર હશે તો કોઈનું મન દુભાવવા વાળી બનશે, કોઈનું ઘર તોડવા વાળી બનશે. એટલે કઠોર વાણીને છોડી વાણીમાં મૃદુતા આવે, વાણીમાં નમ્રતાના ગુણનો સંચાર થાય, એના માટે શાસ્ત્રકારોએ કેટલાક ઉપાયો કહ્યા છે. બાળક જ્યારે બોલતા શીખે ત્યારે એને નમ્ર વાણી પહેલાથી બોલાવવી, જેથી ઊભો થઈ મોટો થઈને પણ એની નમ્રતા ન ભૂલી જાય. નમ્રતા આ જીવનનો ખૂબ મોટો ગુણ છે. એ જ એને અનેક પ્રકારના અહંકારોથી બચાવે છે. મોટાઈ આવે ત્યારે પણ જો નમ્રતા રહીએ તો કોઈ તકલીફ નથી, પણ નમ્રતા વગરની જો મોટાઈ આવે તો એ જ એના પતનનું મોટું કારણ બને છે. આ બીજા પાપની વાત આપણે પારુષ્યમની વાત છે, જે કઠોર વાણીની વાત છે, એની આપણે આવતા વખતે લેશું. તો આવતા વખતે વાણીની કઠોરતા, પછીથી પૈશુન્યતા એટલે કે જાડી કરવી, અને ચોથું વાણીનું જે મહત્વનું પાપ છે અસંબદ્ધ પ્રલાપ કરવો, અને મૌનનું મહત્વ એ આપણે આવતા વખતે